મોહરમ નિમિત્તે ડભોઈ સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રાત્રે ભવ્ય તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા। ડભોઈના વિવિધ વિસ્તારોમાંથી 14 જેટલી જરીઓ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા। જુલુસ અંતે તમામ તાજિયા કાઝીવાડા મસ્જિદ ખાતે એકત્રિત થઈ ઠંડા પાડવામાં આવ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈ કેજે ઝાલાની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટાવર બજાર વિસ્તારમાં તાજિયા અને સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા ફૂલોની શ્રદ્ધાંજલિ પણ અપાઈ હતી। આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો હતો। નાત જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને આ જુલુસમાં નિયાઝ ખવડાવવામાં આવે છે અને ખાસ કરીને આજે જે જુલુસ નીકાળ્યું છે અને એ જુલુસની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો સાથે સામેલ રહીને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ જુલુસ કાઢવામાં આવ્યું અને તે જુલુસની અંદર દરેક લોકોનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે। ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા।